દાહોદ રેલવે કારખાનામાં સિમેન્સ લોકોમોટિવ પ્રોજેક્ટ, જેમાં દાહોદના લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા ભરતી મેળો યોજવામાં આવ્યો. આજરોજ સિમેન્સ લોકોમોટિવ પ્રોજેક્ટ રેલવે કારખાના દાહોદમાં લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા બેરોજગાર ભરતી મેળો યોજાયો, જેમાં 4000થી વધુ બેરોજગાર લોકો તેમના બાયોડેટા સાથે પરેલના 7 રસ્તા મેદાનમાં આવી પહોંચ્યા હતા અને દરેક વ્યક્તિ ડિસિપ્લિનમાં જોવા હતા. ખરેખર બેરોજગારીનું પ્રમાણ દાહોદ જિલ્લામાં અનહદ રીતે વધતું જઈ રહ્યું છે, જે ખરેખર આજે જોવા મળ્યું. સિમેન્સ કંપનીમાં HR ડિપાર્ટમેન્ટની માંગ લાંબા સમયથી ચાલુ હતી, જે પ્રક્રિયા રોકાઈ ગયેલ હતી, જેને ધ્યાનમાં લઈ આજે મોટી સંખ્યામાં બેરોજગાર લોકો તેમનો બાયોડેટા આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને લોકલ ભરતી આયોજન સમિતિ દ્વારા આયોજનને સફળ રીતે પાર પાડવામાં આવ્યું, જેમાં સિમેન્સમાં હોદ્દેદાર દ્વારા તમામના રિઝ્યુમ સ્વીકારી અને લાયકાત તેમજ જરૂરિયાત પ્રમાણે આવનાર ભરતીમાં આવેલ ડોક્યુમેન્ટ્સને ધ્યાને લેવામાં આવશે તેવું સૂચન સિમેન્સ કંપનીના પદાધિકારી દ્વારા લોકલ ભરતી સમિતિ આયોજન સમિતિને આશ્વાસન આપેલ છે. દાહોદ જિલ્લામાંથી પધારેલ બેરોજગાર નવયુવાનો દ્વારા સંમતિનો આભાર માન્યો હતો. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.